ફેકલ્ટી ઓફ આર્ટ્સના વિદ્યાર્થીઓ દ્વારા પોતાની માંગણીઓ સંદર્ભે ડીન કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આજરોજ એમએસ યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના પડતર પ્રશ્નો સંદર્ભે ડીન ઓફિસમાં આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ફેકલ્ટીમાં જૂન મહિનાથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થતાં પ્રવેશ પ્રક્રિયા શરૂ થયેલ છે, પરંતુ એફઆઈબીએના એડમિશન માટે જે ઓનલાઈન સુવિધા છે એમાં હજુ ઘણા વિદ્યાર્થીઓએ ફોર્મ આગળથી વધતું નથી અને સમસ્યાઓ સર્જાઈ રહી છે। આ સાથે જે વિદ્યાર્થીઓએ માસ્ટર ઓફ આર્ટ્સમાં ટીવાયબીએનું રિઝલ્ટ આવતા પહેલાં ઓનલાઈન ફોર્મ ભર્યું છે તે વિદ્યાર્થીઓને માસ્ટર્સમાં ફોર્મ સ્વીકારવામાં આવતા નથી અને ફરીથી ફોર્મ ભરવા માટે જણાવાય છે। આ સાથે જ એફઆઈબીએ અને એસવાયબીએના પરિણામો લાંબા સમય બાદ પણ આવ્યા નથી। આવેદનપત્રમાં આ સમસ્યાઓની રજૂઆતો કરી તેનું વહેલી તકે નિરાકરણ લવાય તેવી માંગણી કરી હતી। અમારા આજના મુખ્ય 3 મુદ્દાઓ છે। પહેલો મુદ્દો કે ભાઈ જે ટીવાયના સ્ટુડન્ટ છે રનિંગ હતા એ લોકોએ આર્ટ્સ ફેકલ્ટીમાં ફોર્મ ભરેલું હતું, એ લોકોનું ઓનલાઈન ચાલુ થઈ ગયું હતું અને રિઝલ્ટ નહોતું આવ્યું, રિઝલ્ટ લેટ આવ્યું તો એ લોકોએ પહેલાં ફોર્મ ભરી દીધું હતું અને એ ફોર્મ ભરાઈને 700 રૂપિયા એ લોકોના ચલણ કપાઈ બી ગયા હતા। તો આ લોકોને હવે પાછું ફોર્મ ભરવાની શું જરૂર? અહીંયાના જે લોકો છે એવું કહે છે કે પાછું ફોર્મ ભરવું પડશે, તો એ ફોર્મ પાછું ના ભરવું પડે અને 700 રૂપિયા લોકોના કપાઈ ગયા છે, એ 700 રૂપિયા ડબલ ના ભરવા પડે એની અમારી માંગ છે। બીજો મુદ્દો એવો છે કે કેટીના રિઝલ્ટ હજુ નથી આવ્યા, ટૂંક સમયમાં એસવાયના પણ એડમિશન ચાલુ થશે તો એ લોકોનું પણ રિઝલ્ટ નથી આવ્યું, એટલે આ બધા મુદ્દાઓ આર્ટ્સ ફેકલ્ટીના પાછા વધવા મળ્યા છે। એટલે આજ રોજ યુવા શક્તિ ગ્રુપ દ્વારા અમે આંદોલન કર્યું છે। જો અમને જવાબ નહીં મળે તો આગળ અમે આંદોલન ચાલુ રાખીશું।